ભાવનગર કોર્પોરેશન સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈને રોડ રસ્તા અને અન્ય સુવિધા પાછળ ખર્ચ કરતું હોય પણ સૌથી આવશ્યક અને જરૂરી એવી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટેની બેદરકારી ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જી શકે છે। શહેરની વસ્તી અને વિસ્તાર પ્રમાણે હાલમાં 5 ફાયર સ્ટેશનની આવશ્યકતા સામે માત્ર 3 સ્ટેશન કાર્યરત છે, જ્યારે ફાયર વિભાગમાં 216 સ્ટાફની ઘટ છે। જો કે ફાયર પ્રિવેન્શન વિંગમાં એકેય સ્ટાફ કાયમી નહીં। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેને કઈ રીતે પહોંચી વળવા તંત્ર કેટલું સજ્જ છે તે એક મોટો સવાલ છે। ભાવનગરની જે હાલની વસ્તી ધોરણ છે તે મુજબ 5 ફાયર સ્ટેશન હોવા જોઈએ। અત્યારે મુખ્ય ફાયર સ્ટેશન તો એક જ છે, પણ બીજી 2 જગ્યાએ લોકો ખાલી ફાયરના સાધનો ઉભા રાખીને લોકો અત્યારે રોડવે છે। ફાયર સ્ટેશન છે નહીં। 216 ફાયરના સ્ટાફની ઘટ છે। કહેવાય ને કે કોઈ પણ બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, ફાયર સેફ્ટીના એનઓસી વગર તમે એ લોકોને સીલ મારો છો, પણ તમે પોતાની ખુદની સુવિધા તો જો। સરકાર જ્યારે પોતાની ખુદની સુવિધા જ નથી તો છતાં એ લોકો અત્યારે કહેવાય ને કે લોકો ઉપર નાખે છે કે તમારી વસ્તુમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ। મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં ફાયર સ્ટેશન 5 ફાયર સ્ટેશન હોવા જોઈએ। એમાં અત્યારે હેડક્વાર્ટર, પૂર્વ ઝોનલ, પશ્ચિમ ઝોનલ એમ 3 સ્ટેશન કાર્યરત છે। એ ઉપરાંત ગામ તળને કવર કરી શકે એટલે નવરાબાગ એટલે કે મહિલાબાગમાં અમે ફાયર ચોકી બનાવવાની મંજૂરી મેળવી લીધેલી છે, ત્યાં પ્રોસેસ ચાલુ છે। સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું ઓપરેશન જાફરાબાદમાં સફળ। જાફરાબાદ પાલિકામાં કુલ 28 પૈકી 16 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। બિનહરીફ ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા। ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો ઉમટ્યા અને ઢોલ નગારા સાથે મોં મીઠા કર્યા છે। હીરા સોલંકીના નિવાસસ્થાને ખુશીનો માહોલ જોવા મળ્યો। ગત ટર્મમાં આખી જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ થઈ હતી।